લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં ખાણીપીણીના ધંધાર્થીઓમાં ફફડાટ, નગરપાલિકાની ફૂડ ચેકિંગ ઝુંબેશ તેજ. કલોલમાં રાજ્ય સરકાર દ્વારા ખાદ્ય પદાર્થોને લઈને ચાલી રહેલી ડ્રાઈવ અંતર્ગત કલોલ નગરપાલિકા દ્વારા શહેરમાં ખાણીપીણીની લારીઓ, હોટલો અને અન્ય ખાદ્ય વ્યવસાયિક સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે નગરપાલિકાની સતત તપાસને પગલે ખાણીપીણીના ધંધાર્થીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કલોલ નગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર રાજેશ વાઘેલા દ્વારા વિવિધ ખાદ્ય વ્યવસાયિક સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન FSSAIના નિયમોનું પાલન, સ્વચ્છતા, સેનિટેશન તથા હાઇજેનિક સ્થિતિ અંગે ચકાસણી કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન નિયમોનું પાલન ન કરતા તેમજ જરૂરી પરવાના વિના લીધા વિના ધંધો કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વધુ 3 પરવાના વગરના ધંધા બંધ કરવામાં આવ્યા હતા. અગાઉની કાર્યવાહી બાદ પણ બંધ કરાયેલી યુનિટ ફરી શરૂ કરવામાં આવી હોવાનું સામે આવતા જ નિયમ ભંગ બદલ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે ફરાળી આઇટમોના 5 તથા પનીર તેમજ માવાના 1 નમૂના લેવામાં આવ્યા હતા. નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક ફાસ્ટ ફૂડ એકમમાં પણ FSSAIના નિયમોનું પાલન ન થતું હોવાનું જણાતા ₹1500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. તેમજ અગાઉ બંધ કરાયેલ યુનિટ ફરી ચાલુ કરવામાં આવતા નિયમ ભંગ બદલ ₹1000નો વહીવટી ચાર્જ વસૂલ કરી યુનિટ ફરી બંધ કરવામાં આવ્યું હતું. જરૂરી પરવાના મેળવીને જ ધંધો શરૂ કરવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન અયોગ્ય જણાયેલ તમામ કેટલાક પદાર્થોના નાશ કરવામાં આવ્યા હતા. ત્યારે નગરપાલિકાની આ કડક કાર્યવાહીથી શહેરના ખાણીપીણીના ધંધાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ નાગરિકોના આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાની ફૂડ ચેકિંગ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે તેવી શક્યતા છે. રિપોર્ટર સંજય નાયક.